કાકા, કાકા, ઓ કાકા, ઓ આવ સૂરજ આવ, બેસ. કાકા મારી પાસે બેસવાનો સમય જ નથી. પેલા એ કહો કે મને શા માટે બોલાવ્યો છે? તને અહીં એટલા માટે બોલાવ્યો છે બેટા કે જે હવેલીની દિવાલો એક વખત પ્રેમના વાવાઝોડામાં હલી ચૂકી છે એ હવે બીજી વખતના તોફાનને સહન નહીં કરી શકે. આજે મારી આંખોએ જે કંઈ જોયું, જો એ સત્ય હોય તો એનો સામનો કરવા માટે તારે એક બહુ જ મોટી આખરી કસોટીમાંથી પસાર થવું પડશે. કારણ કે તારા બાપુની નજરમાં આપણાથી નીચી કોમની છોકરી હારે પ્રીત બાંધવી એ ભયંકર ગુનો છે બેટા. તમારાથી આજ સુધી મેં કાંઈ નથી છુપાવ્યું કાકા. મારા હૃદયના નજીક જેટલા તમે છો એટલા મારા બાપુ પણ નથી. તમે જે કાંઈ જોયું એ તદ્દન સત્ય છે. પણ કાકા, પ્રેમમાં વળી ઊંચ નીચના ભેદભાવ શું? એ વાત કદાચ આખા મલકના લોકો સાચી માની લેશે, પણ તારા જિદ્દી અને અભિમાની બાપુ ક્યારેય નહીં માને. સૂરજ, પ્રીત અને હવેલીની દિવાલો વચ્ચે વર્ષોથી વેરઝેર ચાલતું આવે છે. જો હવેલીમાં રહેવું હોય તો પ્રીત ન કરાય, અને પ્રીત કરવી હોય તો હવેલી છોડવી પડે. એટલે શું મારે પણ? હા, એ દિવસે તું કહેતો હતો ને કે હું હવેલી છોડીને કેમ જતો રહ્યો, તો સાંભળ, જે પ્રીત રૂપી ખાંડાની ધાર પર તું ચાલી રહ્યો છે ને, એવી તેજીલી ધાર પરથી એકવાર હું પણ પસાર થયેલો. મને એ દિવસ બરાબર યાદ છે. અને આપ સુકન્યા દિવસો ક્યારેય યાદ પણ નથી રાખવા માંગતો. માનસિંહ, આપણા ખાનદાનની ઇજ્જત, આબરૂ, માન, મોભાને નેવે મૂકીને મીઠી જેવી હલકા કુળની છોકરીને આપણા ખાનદાનની વહુ બનાવવાની તે હિંમત કેવી રીતે કરી? મોટા ભાઈ, હું આપની સાથે કોઈ જીવાજોડી કરવા નથી આવ્યો. અમે તો આવ્યા છીએ માત્ર આપના આશીર્વાદ લેવા. અમારા ખાનદાનના હાથ હલકા કુળના લોકોને આશીર્વાદ આપવા માટે ક્યારેય ઉઠતા નથી. માનસિંહ, આજે તો તારી ને મારી લોહીની સગાઈ આડે આવી ગઈ. નહીતર આશીર્વાદ રૂપે તમારા બંને ઉપર ગોળીઓ વરસાવતા પણ આ કનકસિંહનો હાથ નો અચકાત. જા, ચાલો જા અહીંયાથી. આજથી તારા ને મારા સંબંધો હંમેશ માટે પૂરા થયા. ભૂલી જજે કે તે ઠાકુર પ્રતાપસિંહની પત્ની રાજમાતા મિનલ દેવીની કુખે જન્મ લીધો હતો. ભૂલી જજે કે તારી રઘુમાં સૂર્યવંશી ખાનદાનનું ખમીરવંતું લોહી વહે છે. અને ભૂલી જજે કે આ જગતમાં તારે કોઈ ભાઈ જીવે છે. ભાભી, ઠગરાણા, ખબરદાર, જો આશીર્વાદનો એક હરફ પણ ઉચ્ચાર્યો તો તમને તમારા સુહાગના સોગંદ છે. કાકા, મારે તમારી હારે આવું છે. કાકા, છોડી દો મને. બાપુ, છોડી દો. કાકા, હું તમારા વગર નહીં રહી શકું. કાકા, કાકા, મને તમારી હારે આવું છે. કાકા, તમે રોકાઈ જાઓ. કાકા, રોકાઈ જાઓ. અરે કોણ છે? રામજી, આવ્યો બાપુ. લઈ જા, લઈ જા. છોડી દે મને, છોડી દે. કાકા, કાકા, રોકાઈ જાઓ. કાકા. ઠાકોર, આ તમે સારું નથી કર્યું. અને માનસિંહનો આપણા સિવાય બીજું છે પણ કોણ આ દુનિયામાં? એ વાત જો માનસિંહ એના મગજમાં રાખી હોત તો આજે એને આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત. અરે પણ તમે તો જાણો છો કે આપણો સૂરજ એની સાથે કેટલો હળી મળી ગયો છે. એના વગર સૂશે નહીં, ખાશે નહીં. એનો ઈલાજ મેં શોધી રાખ્યો છે. સૂરજના મગજમાંથી માનસિંહને હું હંમેશ માટે ભૂલાવી દઈશ. એટલે સૂરજ હવેથી શહેરની બોર્ડિંગ સ્કૂલમાં ભણવા જાય છે. ના ઠાકોર, ના, એવો ગજબ ન કરતા. ભૂલી ગયા આપણા સંતાન વિહોણા એ દિવસો. અરે, વર્ષોની માનતા પછી ભગવાને આપણને એક દીકરો દીધો. એને પણ તમે આંખોથી આંખો કરવા માંગો છો? મારું માનો તો ઠકરાણા, અમારા કુળમાં એવો કોઈ રિવાજ નથી કે કાંઈ પણ નક્કી કરતા પહેલા પુરુષે સ્ત્રીની સલાહ લેવી પડે. તમને સલાહ આપનાર કોઈ સ્ત્રી નહીં, પણ એક પતિની પત્ની અને એક દીકરાની માં બોલી રહી છે. અમારા ખાનદાનમાં પત્ની કે દીકરાની મમતા કરતા કુળના માન મોભાને વધારે ઇજ્જત અપાય છે. મેં જે કોઈ નિર્ણય કર્યો છે ખૂબ સમજી વિચારીને કર્યો છે. અને મારા એ નિર્ણયને તમારી આંખના આંસુ કે માની મમતા ક્યારેય ડગાવી નહીં શકે. ક્યારેય નહીં. અને આમ અમારા સૌથી અડગો કરી તને ભણવાના બહાને શહેરમાં મોકલી દેવામાં આવ્યો. તારા બાપુને એ વાતનો ડર હતો બેટા કે અહીં રહીશ તો તું પણ મારા પગલે જ ચાલીશ. એટલા માટે જ તને બોર્ડિંગ રૂપી સજા આપવામાં આવી. એટલે શું મને બોર્ડિંગ રૂપી સજા આપવામાં આવી? મને બોર્ડિંગમાં સજા રૂપે મોકલી દેવામાં આવ્યો?
સૂરજ, શું વિચારે છે બેટા? કાકા, બોર્ડિંગમાં મારો એક મિત્ર હતો, દેવાનંદ. એ હંમેશા મને આ વાત કહેતો હતો, પણ ત્યારે મને એની એ વાત માનવામાં નહોતી આવતી. પરંતુ અહીં આવ્યા પછી મને એની એક એક વાત સાચી લાગે છે, તદ્દન સાચી. સત્ય તો હંમેશા સત્ય જ હોય છે બેટા, પણ એ વાતની જાણ જો માણસને સાચા સમયે થતી હોત ને તો આ જગતમાં કોઈ દુઃખી જ ન હોત. પણ જવા દે બધી વાતો. પહેલા મને ઈ કે તારા હૃદય પર બિરાજેલી રાણી છે કોણ? એ વાતનો જવાબ તો સમય આપી દેશે કાકા, પરંતુ તમારી અને મારી સાથે થયેલા અન્યાયનો જવાબ હું માંગીશ, અને એ પણ માં અને બાપુ બંને પાસે. બોલ ને માં, મારી વાતનો જવાબ આપ. તું ચૂપ કેમ છે? તારા ચૂપ રહેવાથી મને મારા સવાલનો જવાબ નથી મળી જવાનો માં. પહેલા મને ઈ કે મને બોર્ડિંગમાં સજા આપવા મોકલે તો કે ભણવા? બોલ ને માં, તું બોલતી કેમ નથી? મારા સવાલનો જવાબ આપ માં. તારા હંધાય સવાલના જવાબ મારી પાસે છે, પણ એ પહેલા મારા એક સવાલનો તું જવાબ આપ. આ તું બોલી રહ્યો છે કે તારે મોઢે માનસિંહ બોલી રહ્યો? બાપુ, હવે હું કઈ નાનું છોકરું નથી કે બીજાના બોલાવે બોલું અને બીજાના કહેવાથી ન બોલું. સાંભળ્યું ને ઠકરાણા? આ તમારા વાલ સોયા દેરના પરાક્રમો. મને તો થાય છે કે આ છોકરો રોજ માનસિંહને મળવા જાતો લાગે છે. જાતો લાગે છે નહીં બાપુ, રોજ જાઉં છું અને જિંદગી ભર જાતો રહીશ. સૂરજ, તારા બાપુની સામે બોલતા શરમાતો નથી? શરમ તો બાપની સામે બોલતા આવે માં, એક રાજા સામે નહીં. એટલે હવે તારા ને મારા સંબંધ રાજા ને રૈયત ન થઈ ગયા? તો ભલે એમ રાખ, મને એનાથી કાંઈ ફરક નહીં પડે, પણ મને એ તો કહે કે આ હવેલીમાં એવી કઈ ખોટ છે કે તારે રાજકુંવરમાંથી રૈયત થવું પડે? એવી કઈ ઉણપ છે કે તારું મન ઘડીએ ઘડીએ માનસિંહ તરફ ખેંચાય છે? કાદવના પાયા પર ધુમ્મસની બનેલી તમારી આ હવેલીની કાચી દિવાલોમાં બધું જ છે બાપુ, પણ એકબીજાને એકબીજા સાથે અતૂટ બંધને બાંધી શકે એવા પ્રેમ નામના એક શબ્દની ખોટ છે. અને આ ખોટ જીવનભર ખોટ જ રહેશે, કારણ કે તમારી પાસે પ્રેમ શબ્દની કોઈ જ કિંમત નથી, કોઈ જ નહીં. સાંભળ્યું ઠકરાણા? તમારા લાડકા કુંવરનું પ્રેમ પુરાણ સાંભળ્યું? દીકરો ઉઠીને બાપને પ્રેમના બોધપાઠ શીખવાડે છે. બાપને સાચું તો કહી ગયો. હું તો તમને પહેલેથી કહેતી હતી કે છોકરાને મા બાપથી ક્યારે અળગા ન રખાય, પણ તમે મારી એકે વાત ન માની અને 15 વર્ષ સુધી એને મારી આંખોથી ઓझल રાખ્યો. એ પથ્થર દિલમાં પ્રેમની સરવાણી ક્યાંથી ફૂટે? બોલો, ક્યાંથી ફૂટે? આ તમે નથી બોલી રહ્યા ઠકરાણા, એક માના વેવલા વેડા બોલી રહ્યા છે. પણ એ વેવલાઈને વશ થાય આ ઠાકુર કનકસિંહ નહીં, કોઈ બીજો. સૂરજને સીધો દોર કરવાનો હવે એક જ રસ્તો છે, અને ઈ છે સૂરજના લગન. લાકડાના નજીવા ઝઘડામાં પતિ પત્ની લાકડા ભેગા થયા. ધના, હા તે દિવસે તું કહેતો તું ને હા. કે આપણે સેજલ હાટુ ગામમાં જ મૂર્તિઓ ગોતીએ, હા. તો મારી નજરમાં એક સારા ખાનદાનનો અને પૈસે ટકે સુખી છોકરો છે, અને સેજલ પણ એની હારે લગ્ન કરવાની ના નહીં પાડે. ના બેન ના હો, મારી દીકરીને પરણાવવા હાટું તો હું જરા બાંધછોડ નહીં કરું. અને પૈસે ટકે આપણે ખોડે ક્યાં ખોટ છે? ભગવાનની દયાથી આપણી પાસે જે છે એ હંધુય મારી ઢીંગલીનું જ છે ને. મારી દીકરીને તો હું ન્યા જ પરણાવીશ જ્યાં એનું મન માનશે. મન બનતી માને ને એવો મારા બાપ નથી હો દેવલા. એને તો ફદિયા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. જો હું તને કહી દઉં છું કે મારા બાપુને ગાળ્યું આપી છે તો આજથી આપણા નાતો નહીં રહે. હા, અરે પણ નમાલીની, હું તને એમ કહું કે તારે જિંદગી મારી આરે કાઢવી છે કે તારા 1.5 ફૂટે ઊંધીના બાપ આરે? તારા બાપને જોઈએ છે હું ઈ કે ને? એ તો કહે છે કે જે છોકરો એમને 100 તોલા સોનું અને 200 તોલા ચાંદી કરિયાવરમાં આપશે ને એની જ સાથે મને પરણાવશે. આ લે, આ તો ઊંધામાં ઊંધીના પેટનો નીકળ્યો. રૂપલી, સાચું કહું, તારો બાપ કાળી 14 ની પેદાશ લાગે છે. ખોટું લગાડમાં મારા જીવ, ખોટું લગાડમાં. સાચું કહું છું. ના, દીકરા હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં આજ સુધી સાંભળ્યો છે, પણ દીકરી હાટું થઈને કરિયાવર માગે એવો બાપ તો મેં પહેલી વાર સાંભળ્યો. સાંભળ્યું નથી ને તો કઈ નહીં, પણ આજે જોઈ તો લીધું ને. હવે જોઈ હું લેશે? હવે તો હું એને બરાબર જોઈ લઈશ. જો રૂપલી, કાન ખોલીને એક વાત ચોખ્ખી સાંભળી લે. તારે આખી જિંદગી કુંવારા મરી જવું હોય ને તો મને જરાય વાંધો નથી, પણ એ આ દેવલાના દેવલા પોઢી જાય ઈ પેલા આપણે પૈણી જઈએ તો સારું. પણ મારા બાપને કોણ સમજાવશે? નહીં સમજે. ઈ સમજાવ્યો નહીં સમજે. ઈ ઊંધી નાને સીધા રસ્તે લાવવા માટે હું જો કાંક વાકો ચૂકો માર્ગ ન ગોતી કાઢું તો મારા બાપ કાળિયાના પેટનો નહીં. ના ઠાકોર ના,
એવો ગજબ ન કરશો. અરે પૈસાને માટે એક ના એક દીકરાના જીવતરનો સોદો કરવા માંગો છો? બસ મને હતું જ કે તમારા ને તમારા દીકરાને મગજમાં આ વાત કોઈ દી નહીં ઉતરે. અરે પણ જરા તો બુદ્ધિ વાપરો કે દોલુભાની દીકરી અરે સૂરજના લગ્ન નક્કી થાય તો કરોડોની સંપત્તિનો માલિક સૂરજ એકલો બની શકે છે, એકલો. અરે પણ સંપત્તિની ખોટ આપણી હવેલી ક્યાં ઓછી છે? શા માટે દીકરાના લગ્નનો સોદો કરવા માંગો છો? અરે સંપત્તિને માટે તોલુભાની ગાંડી દીકરી હારે સુરત ચોરીના 4 ફેરા ફરશે? કોણે કહ્યું કે સોનલ ગાંડી છે? અરે શહેરમાં ઈલાજ કરાવ્યા પછી તો એકદમ ડાઈ થઈ ગઈ છે. સૂરજને હું સારી રીતે ઓળખું છું. સોનલ હારે લગ્ન કરવા એ ક્યારે તૈયાર નહીં થાય. ઠગરાણા, અમારા ખાનદાનમાં આજ દી સુધી જે કોઈ પણ લગ્ન થયા છે એ મા બાપની મરજીથી થયા છે, અને એ મરજીનું જેણે ઉલ્લંઘન કર્યું છે એને એની આકરી સજા ભોગવવી પડી છે. સૂરજના લગ્ન થાય તો મારી મરજી મુજબ થાય, ફક્ત મારી. તું આ બાબતે બિલકુલ ચિંતા ન કર દીકરા. જ્યાં સુધી આ માનસિંહ જીવે છે ત્યાં સુધી તારા બાપુને એની મનમાની તો ક્યારેય નહીં કરવા દઉં. પણ તમે ઠાકુર સાહેબના ગુસ્સાને તો જાણો છો ને? ઠાકુર સાહેબ અને એનો ગુસ્સો હશે એની હવેલીમાં. મારા દીકરાની પ્રીતની વચ્ચે જો કોઈ આવશે ને તો હું એ બધાને ખતમ કરી નાખીશ. બેટા સૂરજ, તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં તારું મન માન્યું છે. હું આજે જ ધનામુખીના ઘેર જઈશ અને તારા લગ્નની વાત કરીશ. નાના ઠાકોર, ક્યાં તમે ને ક્યાં અમે? સેજલ માટે હું સારા ઘરનો વિચાર તો કરતો હતો, પણ આવો વિચાર તો મને સપને નહોતો આવ્યો. પણ મોટા ઠાકોર આ વાત જાણે છે? અરે જીવતી બેન, નહીં જાણતા હોય તો જાણી જશે. આ વાતમાં મૂંઝાવા જેવું કંઈ નથી, કારણ કે મિયા બીવી રાજી તો ક્યાં કરેગા કાજી. નાના ઠાકોર, મારી બેનની વાત સાચી છે. એકવાર ન્યાથી ખુલાસો થઈ જાય ને તો અમારા તરફથી સત પણ પાકું સમજો. ત્યાંનો ખુલાસો તો 1-2 દિવસમાં જ આવી જશે. મેં મારા ભાભી સાહેબ પાસે બધી જ વાત કરી લીધી છે. એ મોટા ઠાકોરને મનાવી લેશે. અને મુખી એકનો એક દીકરો છે, એના માટે મોટા ઠાકોર કોઈ દિવસ ના નહીં બોલે. અને જીવતી બેન, આમે માગું તો દીકરીવાળા જ નાખે છે ને. મુખી, મારી વાત માનો તો કોઈ સારો દિવસ જોઈને તમે હવેલીએ જઈ આવો, અને કહેતા હો ને તો હું સૂરજની ભેળો મોકલીશ. પણ બેન, સેજલ કેમ દેખાતી નથી? ક્યાં છે અટાણે? કોણ જાણે. આટાણે રોજ જાતે પાણી ભરવા જાય છે. અરે જીતી બેન, પાણી ભરવાનું તો બાનું છે. અટાણે રોજ ઈ સૂરજને મળવા જાય છે. હવે સમજાણું મને. આ ગંગા અને જમનાની હગાઈ ઓલી રૂપલી કહેતી હતી.